આજ રોજ અમે અમારા વડીલ મુરબ્બી શ્રી હીરાભાઈ જોટવાની જે મનરેગા કૌભાંડની અંદર જેની ધરપકડ કરવામાં આવ્યા છે એના અનુસંધાન કલેક્ટર સાહેબ શ્રી રાજકોટને અમે આવેદનપત્ર પાઠવવા માટે આવ્યા છીએ અને સાથે કહેવા આવ્યા છીએ કે આની ન્યાયિક તપાસ થવી જોઈએ. જે કોઈ સંડોવાયેલા છે એની સામે અમને વાંધો નથી, પણ જે હીરાભાઈ જોટવાનું આ મેટરની અંદર જે પેઢી છે જલારામ એજન્સી કરીને અને મુરલીધર એજન્સી કરીને એમાં પણ ક્યાંય એનું નામ નથી, છતાં પણ એની એકની જ કેમ ધરપકડ કરવામાં આવી છે. એના માટે સમગ્ર ગુજરાત આહિર સમાજ અત્યારે નારાજગી વ્યક્ત કરે છે અને ન્યાયિક તપાસ થવી જોઈએ. અને આવતા દિવસોની અંદર જો આમ ન કરવામાં આવે તો ઉગ્ર આંદોલન પણ થશે અને છતાં પણ જો કાંઈ રિઝલ્ટ ના આવે તો મહાસંમેલનની સમગ્ર ગુજરાત આહિર સમાજ તૈયારી કરશે અને છતાં પણ જો કાંઈ ન થાય તો આવનારી ચૂંટણીની અંદર મતરૂપી ગુજરાત આહિર સમાજ એને જવાબ જડબાતોડ આપશે. આપણે ભરૂચ પોલીસ આ મનરેગા કૌભાંડની અંદર એને એકને ને એમના દીકરાને. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.